નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પાસે મોબાઈલ લૂંટવાનો પ્રયાસ એક યુવાન માટે જીવલેણ સાબિત થયો છે। જનરલ કોચના દરવાજા પાસે બેસેલા યુવાનને મોબાઈલ ઝૂંટાવવા બે શખ્સોએ પ્રયાસ કર્યો હતો। મોબાઈલ ઝૂંટાવવાના પ્રયાસ દરમિયાન યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના અને સુરતના ગોદાદારા વિસ્તારમાં રહેતા અશોક જયંતિસિંહ ગુર્જર ટ્રેનમાં સુરત તરફ મુસાફરી કરી રહ્યા હતા। પાનોલી રેલવે સ્ટેશન પાસે ટ્રેન ધીમી પડતા દરવાજા પાસે બેસેલા અશોક પાસેથી કાળા અને સફેદ ટી શર્ટ પહેરેલા બે અજાણ્યા શખ્સોએ મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન અશોકનું સંતુલન ગુમાવતા તેઓ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। મુદ્દાની ઓળખ બાદ પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કરનાર બંને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પાનોલી રેલવે સ્ટેશન પાસે બનેલી આ ઘટનાએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે સામે પણ સવાલો ઊભા કર્યા છે।